એટલે છેતરભાઈ વસાવા એવું કહે છે, છેતરભાઈ વસાવા બધે પહોંચી નથી વળવાના, દરેકે છેતર વસાવા બનવું પડશે. છેતર વસાવા આપણે જાગૃત કર્યા છે. આપણે બંધારણમાં જે જોગવાઈ આપેલી છે, અનુચ્છેદ 244 હોય, 5મી અનુસૂચિ હોય, પૈસા એક્ટ હોય, કાં તો FRA હોય, એના વિશે આપણને બધાને જાગૃત કરેલા છે. આપણે બધા છેતર વસાવા બનવું પડશે. બાકી છેતર વસાવા બધી જગ્યાએ પહોંચી નથી વળવાનું. એટલે દરેકે છેતર વસાવા બનવું પડશે. જો આપણી જમીન અને જંગલ બચાવવું હોય તો છેતર વસાવા જે કહે છે એ આપણે માનવું પડશે અને આપણે પોતે પણ છેતર વસાવા બનવું પડશે. બાકી આ જે સરકાર છે એ મૂડીવાદી ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે. આપણા જેવા સામાન્ય માણસ માટે આ સરકાર કામ નથી કરતી. આપણા વિસ્તારમાં પાયાની વ્યવસ્થા નથી, પણ ત્યાં ઉદ્યોગપતિનું શું છે, ઉદ્યોગપતિને પૈસાદારી કરવા માંગે છે આ સરકાર. તમે છે અદાણી જુઓ, અંબાણી જુઓ, એમને બધા પ્રોજેક્ટો આપે છે. એમને મોટો કરવાનો, આદિવાસીઓનો વિનાશ કરવાનો અને એક ઉદ્યોગપતિને મોટું કરવાનું. આ ન્યાય ક્યાંનો છે? આ દેશ બંધારણથી ચાલે છે. મોદીના હિસાબે નથી ચાલતો, રાષ્ટ્રપતિના હિસાબે નથી ચાલતો. દેશ બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલો જે સંવિધાન છે એની જોગવાઈ પ્રમાણે દેશ ચાલે છે. એટલે આપણે બધાએ હવે જાગૃત થવાની જરૂર છે અને દરેકે છેતર વસાવા બનવું પડશે. છેતર વસાવા દરેક જગ્યાએ પહોંચી નથી વળવાનું. એટલે આપણું જમીન અને જંગલ બચાવવું હોય તો એ જ કરવું પડશે. અને અમારે જોવાને એવું કહેવા માંગુ છું, આપણે દરેક જે જુવાનિયા છે એમને પણ આ જે સામાજિક લડાઈ છે કાં તો રાજકીય લડાઈ છે એમાં સહભાગી થવું જોઈએ. બાકી આપણે સામાજિક લડાઈમાં અને રાજકીય લડાઈથી આપણે દૂર ભાગીશું, આપણે પણ ભવિષ્ય છે